મળતી માહિતી અનુસાર મૃતકના પિતરાઈ ભાઈ અજીત ભરત વાઘેલા, તેના સસરા જયંતિ પરમાર, મિત્ર રાહુલ પરમાર અને વીરભાઈ વાઘેલા એમ કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પૂર્ણા વિસ્તારના એસએમસી ગાર્ડન પાસે લોહીલુહાણ હાલતમાં મળી આવેલા સબના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી છે. હત્યા પાછળ પત્ની સાથેના અનૈતિક સંબંધોની આશંકા અને કૌટુંબિક અડાવત મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે સાંજે 7:30 વાગ્યાની આસપાસ આ યુવકની લાશ મળી આવી હતી. મૃતકના ગળા, છાતી અને શરીરના અન્ય ભાગે તીક્ષ્ણ હથિયાર અને ભારે પદાર્થો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે હત્યારાઓને ભાવનગર અને અમરેલી જિલ્લામાંથી ઝડપી લીધા હતા. ગઈકાલે સુરત શહેરમાં પૂર્ણા વિસ્તારમાં એસએમસી ગાર્ડન પર એક માણસના ગળામાં ઇન્જરી સાથેની એક ડેડ બોડી મળી આવી હતી. અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હોય અને ત્યાંથી ડેડ બોડી મળી આવતી તો અનડિટેક મર્ડરનો ગુનો દાખલ પૂર્ણા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી હતી. અનડિટેક મર્ડરનો ગુનો પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ અને વિવિધ યુનિટો કામ કરી રહ્યા હતા. સૌપ્રથમ ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરવામાં આવી તો ખબર પડી કે એક કરણ વાઘેલા કરીને છે, જેનો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢાણા ગામનો રહેવાસી છે અને એક દિવસ પહેલા ત્યાંથી અહીંયા આવેલો હતો. અને એના મર્ડરમાં સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખાતરી કરતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમના પીએસઆઈ દેસાણી અને પાટીને ઇન્ફોર્મેશન મળી હતી કે આમને જે મરણ જનાર છે એને એના કુટુંબિક ભાઈ જે સુરતમાં રહે છે અજીતની પત્ની સાથે અનૈતિક સંબંધ હોય અને જેના કારણે અજીત પોતાની વાઈફને લઈ 10-15 દિવસ પહેલા જ ત્યાંથી એના ગામથી અહીંયા રહેવા માટે આવી ગયેલો હતો. અહીંયા આવ્યા બાદ એને ગામથી ગઈકાલે ખબર પડી કે મરણ જનાર કરણ પણ સુરત આવવા નીકળ્યો છે અને અહીંયા આને મળવા માટે પ્રયત્ન કરવાનો છે. એ દરમિયાન ગઈકાલે અજીતના મિત્ર કરણે એને જાણ કરી કે એ એસએમસીના ગાર્ડન પાસે પૂણા છે, જેથી એ તુરંત કરણ ને મારવા માટે અજીત પોતાના સસરાને બોલાવી લીધા છે. એના સસરાનું નામ જયંતિભાઈ પરમાર છે. ઉપરાંત એના મિત્ર જેને જાણ કરી હતી રાહુલ અને એની માસીના દીકરા વીર તથા અન્ય 2-3 ઇસમોને લઈ એ ફટાફટ ત્યાં પહોંચ્યો અને એને મળી આવતા એને મારી નાખી આ લોકો ભાગી ગયેલા હતા. ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો કામે લાગેલી હતી. ગઈકાલે ભાવનગર અને અમરેલી જિલ્લામાં એમની હોવાની શક્યતાના આધારે મર્ડર થયાના 1 કલાક બાદ જ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવી હતી. એમાં જે એના સસરા અને એ અહીંથી મળી આવ્યા હતા. ઉપરાંત 3 જણા કલ ભાવનગર અમરેલી જિલ્લાના લીલિયા ગામ પાસેથી મળી આવ્યા છે. ઉપરોક્ત ગુનામાં અજીત ભરતભાઈ વાઘેલા જે મુખ્ય આરોપી છે આ ગુનાનો, જેની પત્ની સાથે મરણ જનારના અનૈતિક સંબંધ હતા, એ કારણે અજીત ભારત વાઘેલા પકડાયો છે. જયંતિ પરમાર જે અજીતના સસરા થાય છે, જયંતિભાઈ જીનાભાઈ પરમાર, રાહુલ પરમાર એ અજીતના મિત્ર છે અને વીર વાઘેલા, આમ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોની પૂછપરછ ચાલી રહી છે અને આગળની તપાસ ચાલુ છે. એ ઘણા લાંબા સમયથી એમની સાથે સંબંધ હતા, જેના કારણે અજીત પોતાના ગામ છોડી અને સુરત રહેવા માટે છેલ્લા 15-20 દિવસથી આવ્યો હતો અને આ જ કારણોસર મરણ જનાર પણ ગામથી અહીંયા આવતા એને ખબર પડતા એની મર્ડર કરવામાં આવ્યું.